સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 4 જોઈશું. તેનું નામ છે વિલ યુ વેક અપ. તમને ક્વેશ્ચન પૂછ્યો છે. એમાં જો એક્ટિવિટી 1માં પોયમ આપેલી છે ચૂઝિંગ, એટલે કે પસંદગી. બરાબર, હું રીડ કરું છું. પહેલું છે વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક. તમે શું લેશો, દડો કે કેક? અ કેક ઇઝ સો નાઇસ, યસ ધેટ્સ વોટ આઈ વિલ ટેક. એટલે કે કેક કેટલી સરસ છે, હા હું તે કેક લઈશ. સેકન્ડ, વોટ વિલ યુ હેવ, અ કેક ઓર અ કેટ. તમે શું લેશો, કેક કે બિલાડી? અ કેક ઇઝ સોફ્ટ, આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. બિલાડી કેટલી નરમ છે, મને લાગે છે કે હું તે બિલાડી લઈશ. નેક્સ્ટ, વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર અ રોઝ. તમે શું લેશો, બિલાડી કે ગુલાબ? અ રોઝ ઇઝ સો સ્વીટ, ગુલાબ કેટલું સરસ છે. આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ, મને લાગે છે કે હું ગુલાબ લઈશ. નેક્સ્ટ, વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક. તમે શું લેશો, ગુલાબ કે પુસ્તક? અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ, ઓ ડુ લેટ મી લુક. એટલે કે ચિત્રોથી ભરેલું પુસ્તક, ઓ મને જોવા તો દો. બરાબર, એટલે પસંદગી કરે છે. બરાબર, એની પસંદગી ઘડી ઘડી બદલાઈ જાય છે. આગળ જુઓ, બી રાઇમિંગ વર્ડ્સ કીધા છે. એમાં કેક તો ટેક, રોઝ સપોઝ, બુક લુક, કેટ અને ધેટ. નેક્સ્ટ, આન્સર ધ ક્વેશ્ચન. પહેલું, વોટ ઇઝ સ્વીટ, શું સ્વીટ છે? તો અ રોઝ ઇઝ સ્વીટ, ગુલાબ સ્વીટ છે એટલે કે સરસ છે. સેકન્ડ, વોટ ઇઝ સોફ્ટ, શું નરમ છે? તો અ કેટ ઇઝ સોફ્ટ, બિલાડી નરમ છે. ત્રીજો, વોટ ઇઝ નાઇસ, શું નાઇસ છે? તો અ કેક ઇઝ નાઇસ, કેક સરસ છે. ચોથું, વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ, શું ચિત્રોથી ભરેલું છે? તો અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ, પુસ્તક ચિત્રોથી ભરેલું છે. નેક્સ્ટ, આન્સર ક્વેશ્ચન ઇન એ, ટિક રાઇટ ફોર યોર ઓપિનિયન ઇન બી. જુઓ, વોટ વિલ યુ ડ્રિંક, ટી. એટલે તમે શું લેશો, તો જવાબ આપ્યો છે ટી. તો અહીંથી જોવાનું, ઇટ ઇઝ હોટ, ઇટ ઇઝ એનર્જી કે ઇટ ઇઝ ટેસ્ટી? તો ઇટ ઇઝ હોટ, કેમ કે ચા ગરમ હોય. બીજું, વોટ વિલ યુ ઇટ, તમે શું ખાશો? તો ભેલ. બરાબર, પછી સામે ટીક કરવાનું કે કેવી ભેલ. એમાં તમને ઓપ્શન આપેલા છે, ઇટ ઇઝ ટેસ્ટી, ઇટ ઇઝ સ્પાઇસી કે ઇટ ઇઝ સ્વીટ એન્ડ સોર. તો કેવી ખાશો? તો ટેસ્ટી. તો ટેસ્ટીની ઉપર ટીક કરી દેવાનું. તમને તીખી ખાવી હોય તો એની ઉપર તમે કરી શકો છો. બરાબર, તમારા ત્રણમાંથી તમને જે પસંદ હોય એની ઉપર તમે કરી શકો છો. ત્રીજું, વોટ વિલ યુ સ્મેલ, તમને શેની સુગંધ ગમે? તો રોઝ, ગુલાબ નહીં. તે કેવી સુગંધ હોય? તો ઇટ ઇઝ સ્વીટ, તે સરસ સુગંધ હોય. ચોથું, વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? તો ટુ અ રિવર સાઇડ, એટલે કે નદી કિનારે. તો અહીંયા ગાડી પણ ટુ અ રિવર સાઇડ. પાંચમું, વેન વિલ યુ સ્લીપ, તમે ક્યારે સૂવો છો? તો અર્લી એટ નાઇટ, રાત્રે વહેલા. તો અર્લી એટ નાઇટ, બંનેમાં સેમ જ આવશે. બરાબર, રાત્રે વહેલા સૂઈએ છીએ. નેક્સ્ટ છે કાઉન્ટ એન્ડ રાઇટ, હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન પિક્ચર. તો પિક્ચરમાં કેટલા ચોરસ છે? તો 6, એટલે કે 6 સ્ક્વેર, 6 ચોરસ છે. તમારે ગણી દેવાના. આ એક ચોરસ,
બીજું, ત્રીજું, ચોથું, પછી આ પાંચમું અને આ મોટું છે છઠ્ઠું, બરાબર. 6 સ્ક્વેર. સેકન્ડ, હાઉ મેની ટ્રાયેંગલ્સ આર ધેર ઇન પિક્ચર? તો 16 એટલે કે 16. 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. પછી 11, પછી આખું 12, 13, 14, 15 અને એક મોટું છે 16, બરાબર. 16 ટ્રાયેંગલ થયા. આગળ ત્રીજું, હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન પિક્ચર? તો 4 ગ્લાસીસ. 1 2 3 4. હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન પિક્ચર? 20 એનિમલ્સ. તમારે ગણી દેવાના. નેક્સ્ટ આગળ જોઈએ. There were 20 birds in a tree. એટલે કે ઝાડ ઉપર 20 પક્ષીઓ છે. A man took his gun and shoot one bird. એક વ્યક્તિ બંદૂકથી એક પક્ષીને મારી નાખે છે. How many birds will be there in tree after that? એના પછી ઝાડ ઉપર કેટલા પક્ષી વધશે? 19. ના, એક પણ પક્ષી બચશે નહીં, કેમ કે મારશે એકને પણ બંદૂકીનો અવાજ સાંભળીને બધા જ પક્ષીઓ ઝાડ ઉપરથી ઉડી જશે, એટલે એક પણ નહીં બચે. છઠ્ઠું, જીગર had ₹500. He went to a cinema. જીગર જોડે 500 રૂપિયા છે, તે સિનેમામાં ગયો. 500 રૂપિયા હતા, તે સિનેમામાં ગયો. He watched a ભાગ મિલ્ખા ભાગ. તેને ભાગ મિલ્ખા ભાગ જોયું. He paid ₹100 for the ticket. તેને 100 રૂપિયા આપ્યા. During the interval, he bought 2 packets of popcorn. He paid ₹50 for each packet. એટલે કે ઇન્ટરવલનો સમય હતો ત્યારે તેને પોપકોર્નના 2 પેકેટ ખરીદ્યા. એક પેકેટ માટે કેટલા ચૂકવ્યા? 50. તો 2 પેકેટના કેટલા? 100, બરાબર. હાઉ મેની રૂપીસ વિલ જીગર હેવ નાવ? હવે જીગર જોડે કેટલા રૂપિયા વધશે? તો જો 500માંથી 100 ટિકિટના એટલે 400 વધ્યા. 400માંથી 50-50ના 2 પોપકોર્ન એટલે હજુ બીજા 100 ગયા, તો 300 રૂપિયા વધ્યા, બરાબર. એક્ટિવિટી 2, વર્ક ઇન ગ્રુપ્સ, આન્સર ધી ક્વેશ્ચન્સ, પ્લાન ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. જો પહેલો MCQ છે, વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ? વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે આવે? 5 જૂન એટલે 5th જૂન. સેકન્ડ, વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? ઇન ધ સ્કૂલ. એન્વાયરમેન્ટ ડે ક્યાં સેલિબ્રેટ થાય? તો સ્કૂલમાં. એટલે કે સોરી, તમને પૂછે છે કે તમે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યાં ઉજવો છો? તો સ્કૂલમાં. ત્રીજું, વોટ વિલ યુ ડુ ઓન ધીસ ડે? તે દિવસે તમે શું કરો છો? તો પ્લાન્ટ ટ્રીઝ, છોડ વાવીએ છીએ. ચોથું, વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે? તમે એ દિવસે કઈ સ્પર્ધા યોજો છો? તો ઇલોક્યુશન કોમ્પિટિશન. ઇલોક્યુશન કોમ્પિટિશન એ પણ એક નિબંધ સ્પર્ધા જેવું જ હોય છે. એમાં એક ટોપિક ઉપર બોલવાનું હોય છે, પણ એ તમારે થોડું જાતે લખવાનું. વોટ ટાઈપ ઓફ સ્લોગન વિલ યુ મેક? તમે કેવા નારા લગાવો છો એ દિવસે? તો સેવ ટ્રીઝ એટલે કે વૃક્ષો બચાવો એવા નારા લગાવે છે. આગળ, રીડ ધ ટેબલ, આન્સર ધી ક્વેશ્ચન. ટેબલ વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે સ્ટોલ નંબર આપેલા છે 1 થી 10. 10 એક્ટિવિટી છે અને નેમ ઓફ ધ કોઓર્ડિનેટર. કોઓર્ડિનેટર મતલબ કે આ એક્ટિવિટી કરવામાં આ લોકોના જે નામ લખેલા છે એ લોકો એક્ટિવિટી હેન્ડલ કરશે અને એ લોકોને ભાગ લેવામાં મદદ કરશે, બરાબર.
જોઈએ પેપર વર્ક, એના કોઓર્ડિનેટર મિસ સુશીલાબેન પટેલ. ક્લે વર્ક મિસ સબીરા બેબી સિદ્ધાર્થ. એક્શન સોંગ મિસ હેમલતાબેન પરમાર. પ્લે ડ્રામા મિસ્ટર બિપિન પારેખ. સ્ટોરી ટેલિંગ તો મિસ્ટર પ્રકાશ પરમાર. પેસ્ટ વર્ક મિસ નિમિષાબેન પટેલ. પેઇન્ટિંગ મિસ્ટર ચકાભાઈ ચૌધરી. રંગોલી મિસ રીટાબેન ખેર. સાયન્સ એક્સપેરિમેન્ટ મિસ અનિતાબેન ચૌહાણ. ફની ગેમ્સ મિસ્ટર જસવંતસિંહ ખેર. બરાબર, આ લોકો આ એક્ટિવિટી હેન્ડલ કરશે. એટલે એક્ટિવિટીનું ફોર્મ ભરવાનું હોય, એનું રિઝલ્ટ આપવાનું હોય, તો એ બધું કામ આ કોઓર્ડિનેટરનું રહે. એના માટે એન્ટ્રી કરવાની, બરાબર, બધું જ. ક્વેશ્ચન આન્સર જોઈએ હવે આપણે. પહેલું, હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી એટ બાલમેલા. બાલમેલામાં કેટલા સ્ટોલ છે? તો 10. ધેર વિલ બી 10 સ્ટોલ્સ એટ બાલમેલા. બાલમેલામાં 10 સ્ટોલ છે. સેકન્ડ, વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ. પેઇન્ટિંગ માટે તમે ક્યાં જશો? તો સ્ટોલ નંબર 7. આઈ વિલ ગો ટુ સ્ટોલ નંબર 7 ફોર પેઇન્ટિંગ. થર્ડ, who will be the coordinator of the action song stall. એક્શન સોંગના કોઓર્ડિનેટર મિસ હેમલતાબેન પરમાર. મિસ હેમલતાબેન પરમાર will be the coordinator of action song. ચોથું, જીગર wants to do science experiment. where will he go. જીગરને સાયન્સ એક્સપેરિમેન્ટ કરવું છે, તે ક્યાં જશે? તો he will go to stall number 9. પાંચમું, વોટ વિલ યુ મેક ઓફ પેપર. તમે પેપરમાંથી શું બનાવશો? આઈ વિલ મેક બોટ્સ, શિપ્સ, કેપ્સ, ફ્લાવર્સ એટેક્સ્ટ્રા ઓફ પેપર. હું પેપરમાંથી બોટ, જહાજ, ટોપી, ફ્લાવર વગેરે બનાવીશ. રીડ ધ સેન્ટેન્સ, રાઇટ યોર આન્સર. વાંચો અને તમારા જવાબ લખો. પહેલું, નિસર્ગ કીપ્સ અ બર્ડ ઇન અ કેજ. નિસર્ગે પક્ષીને પાંજરામાં પૂરી દીધું. વોટ વિલ યુ ડુ. તમે શું કરશો? તો કોઈ પાંજરામાં પક્ષીને પૂરી દે તો એ સારું કહેવાય નહીં, તો તમે તેને છોડી મૂકશો. તો આઈ વિલ ઓપન ધ કેજ એન્ડ ફ્રી ધ બર્ડ. હું તે પાંજરું ખોલી દઈશ અને પક્ષીને આઝાદ કરી દઈશ. સેકન્ડ, ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી. બાળકો વૃક્ષો બચાવવાનું કામ કરી રહ્યા છે. વોટ વિલ યુ ડુ. તમે શું કરશો? તેમને મદદ કરશો. તો આઈ વિલ હેલ્પ ધેમ. હું તેમને મદદ કરીશ. ત્રીજું, હિતેશ યુઝિસ ધ સન એનર્જી. હિતેશ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. વિલ યુ યુઝ ધ સન એનર્જી. શું તમે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરો છો? હાઉ. કેવી રીતે? ગીવ એક્ઝામ્પલ. ઉદાહરણ આપો. તો પહેલાં તો એક પ્રશ્ન પૂછ્યો છે, વિલ યુ યુઝ ધ સન એનર્જી. શું તમે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરો છો? તેમાં આપણે લખીશું યસ. પછી હાઉ એટલે કેવી રીતે? તો આઈ વિલ યુઝ સોલર એનર્જી. બરાબર, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. અને આગળ આઈ વિલ યુઝ અ સોલર કુકર ફોર કુકિંગ. તો એ એક્ઝામ્પલ શું આપ્યું કે સૂર્ય કુકરનો ઉપયોગ કરે છે. શેના માટે? ખોરાક બનાવવા માટે. બે આન્સર આપણે આપ્યા. યસ, આઈ વિલ યુઝ સોલર એનર્જી. હા, હું સૂર્યપ્રકાશનો ઉપયોગ કરું છું. કેવી રીતે? તો આઈ વિલ યુઝ સોલર કુકર ફોર કુકિંગ. હું કુકિંગ માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરું છું. ચોથું, ધરમ ઓલવેઝ યુઝિસ પ્લાસ્ટિક બેગ્સ. ધરમ હંમેશા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે છે. વિચ બેગ વિલ યુ યુઝ. ક્લોથ, પેપર ઓર પ્લાસ્ટિક બેગ. તમે કયું બેગ વાપરશો? કપડાનું, પેપરનું કે પ્લાસ્ટિકનું? આઈ વિલ યુઝ ક્લોથ બેગ્સ ઓર પેપર બેગ્સ. એટલે કે બંને વાપરીશું.
ક્લોથ અને પેપર, પરંતુ પ્લાસ્ટિકનું બેગ વાપરીશું નહીં. પ્લાસ્ટિકનું બેગ આપણા પર્યાવરણ માટે ખૂબ નુકસાનકારક છે, એટલા માટે. જુઓ હવે સ્પેલિંગ એક્ટિવિટી 3ના આપણો પાઠ છે મફતલાલ્સ એગ, મફતલાલનું ઈંડું. એના સ્પેલિંગ જોઈએ આપણે. એગ એટલે ઈંડું, લેઝી એટલે આળસુ, આઇડલ એટલે નવરું, બેકાર, ટુ મૂવ એટલે ફરવું, વોક એટલે ચાલવું, ટુ સ્ટોપ એટલે ઊભા રહેવું, વે એટલે રસ્તો, રેસ્ટ એટલે આરામ, હેન એટલે મરઘી, ગ્રાસ એટલે ઘાસ, થોટ એટલે વિચાર્યું, લકી એટલે નસીબદાર, રીચ એટલે ધનવાન, ટુ અંડર એરેસ્ટ એટલે સમજવું, ટુ લાફ એટલે હસવું, ટુ એક્સપ્લેઇન એટલે સમજાવવું, ખુલાસો કરવો, ટુ લિસન એટલે સાંભળવું, પોકેટ એટલે ખિસ્સું, વોર્મ એટલે ગરમ, ચીક એટલે મરઘીનું બચ્ચું, ટુ સેલ એટલે વેચવું, સર્વન્ટ એટલે નોકર, ટુ સર્વ એટલે ચાકરી કરવી, સેવા કરવી, ફાસ્ટ એટલે ઝડપથી, વન્ડરફુલ એટલે અદ્ભુત, ટુ સ્લીપ એટલે લપસી જવું, સરકી જવું, ફિંગર એટલે આંગળી, બ્રોકન એટલે તૂટેલું, પુઅર એટલે ગરીબ, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, લક એટલે નસીબ, પરહેપ્સ એટલે કદાચ. આ થયા સ્પેલિંગો. આપણે પાઠનું ભાષાંતર જોઈએ શું કહે છે પાઠમાં. રીડ ધ સ્ટોરી. મફતલાલ્સ એગ, મફતલાલનું ઈંડું. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. શ્રીમાન મફતલાલ એક આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેમને કામ કરવું ગમતું નહીં. હી સેટ આઇડલ ઓર મૂવડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. તે બધો સમય નવરા બેસી રહેતા અથવા જ્યાં ત્યાં ફર્યા કરતા. વન ડે હી વેન્ટ ફોર અ વોક. એક દિવસ તે ફરવા ગયા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. તે રસ્તામાં વિસામો ખાવા રોકાયેલા, આરામ કરવા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. તે એક ઝાડ નીચે બેઠા. ધેન હી સો અ હેન્સ એગ લેઇંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. ત્યાં તેમણે ઝાડ નીચે ઘાસ પર પડેલું મરઘીનું ઈંડું જોયું. એન એગ હી થોટ. ઈંડું એ વિચારવા લાગ્યા. આઈ એમ વેરી લકી. હું ખૂબ જ નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ. આ ઈંડું મને ધનવાન બનાવી દેશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. ત્યાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ. હેલો મિસ્ટર મફતલાલ, તેમણે કહ્યું. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તમારા હાથમાં શું છે? એન એગ સેડ. મિસ્ટર મફતલાલે કહ્યું કે ઈંડું છે. આઈ એમ વેરી લકી. આર ઓર નોટ આઈ. એટલે કે હું ખૂબ નસીબદાર છું ને કે નહીં, એમ પેલાને પૂછે છે. એન એગ સેડ છગનલાલ. ઇઝ ધેટ ઓલ. ઈંડું. છગનલાલે કહ્યું બસ આટલું જ. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મી સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલે કહ્યું કે તને નહીં સમજાય. ધીસ એગ વિલ મેક મી રીચ. આ ઈંડું મને ધનવાન બનાવી દેશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. તેમના મિત્ર હસવા લાગ્યા. પ્લીઝ એક્સપ્લેઇન, હી સેડ. મહેરબાની કરી મને સમજાવો, કહે છે. હવે એક ઈંડોથી કોઈ ધનવાન બનતું હશે તો પેલો સમજાવવાનું કહે છે. પેલો સમજાવે છે. લિસન ટુ મી. મફતલાલ કહે છે મારી વાત ધ્યાનથી સાંભળ. આઈ શેલ નોટ ઈટ ધીસ એગ. હું આ ઈંડું ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇન માય પોકેટ. હું તેને મારા ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વાર્મ ધેર. તે ત્યાં ગરમ થશે.
Soon a chick will come out of the egg. ખૂબ જ જલ્દી ઈંડામાંથી મરઘીનું બચ્ચું બહાર આવશે. The chick will grow into a hen. બચ્ચું મોટું થઈને મરઘી થશે. The hen will lay egg. પછી મરઘી ઈંડા મૂકશે. Those eggs will give me more chicks. તે ઈંડા મને વધુ બચ્ચા આપશે. They will grow into hens. તે મોટા થઈને મરઘીઓ બનશે. Those hens will lay eggs. તે મરઘીઓ ઈંડા આપશે. I sell them and I shall be a rich man. હું તે ઈંડાઓ વેચીશ અને હું ધનવાન બની જઈશ. I shall live in a big house. હું મોટું મકાન લઈશ. Many servants will serve me. ઘણા બધા નોકરો મારી સેવા કરતા હશે. I shall have 4 cars. મારી પાસે 4 ગાડીઓ હશે. People will say, look, that's Mr. મફતલાલ. લોકો મને જોઈને કહેશે, જુઓ પેલા મફતલાલ. He is a very rich man. Then I shall. તે ખૂબ ધનવાન માણસ છે. પછી હું Stop, said છગનલાલ. છગનલાલે કહ્યું કે ઊભા રહો. You are going too fast. એટલે તમે ખૂબ ઝડપથી જાઓ છો. Let me look at this wonderful egg. તેમણે તે છગનલાલને બતાવવા કહ્યું. એટલે કે બહુ તમે ખૂબ ઝડપથી જાઓ છો, મને જરા એ અદ્ભુત ઈંડું જોવા દો. તો છગનલાલે ઈંડું જોવા માટે માંગ્યું. Mr. મફતલાલ took the egg out of his pocket. મિસ્ટર મફતલાલે ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. He showed it to છગનલાલ. તેમણે તે છગનલાલને બતાવ્યું. But it slipped from his finger. પણ તે એમની આંગળીઓમાંથી સરકી ગયું. મિસ્ટર મફતલાલ looked at the broken egg. મિસ્ટર મફતલાલ ફૂટેલા ઈંડાને જોઈ રહ્યા. Oh dear, he said. અરે વાલા. Now I shall not have any chicks. હવે મારી પાસે એક પણ બચ્ચું નહીં હોય. I shall not have any hens. મારી પાસે એક પણ મરઘી નહીં હોય. They will not lay any egg. તે ઈંડા નહીં મૂકે. I shall not be rich. હું ધનવાન નહીં બનું. I shall not have a big house. મારે મોટું ઘર નહીં હોય. I shall not have a lots of servants and cars. મારે ઘણા બધા નોકરો અને ગાડીઓ નહીં હોય. Yes, said છગનલાલ. કે છગનલાલે કહ્યું કે હા. You will be poor, Mr. મફતલાલ. તું ગરીબ મફતલાલ રહીશ. But you can try your luck next time. પરંતુ તું તારું નસીબ બીજી વખત અજમાવી શકે છે. Come on, start working and earn. ચાલ કામ કરવા માંડ અને કમાણી કર. Perhaps you are right, said Mr. મફતલાલ. મફતલાલ દુઃખ સાથે કહ્યું કે તમે સાચા છો, કે તમારી વાત સાચી છે કે મહેનત કર્યા વગર કશું પણ મળે નહીં. આ પાઠ ઉપરથી આપણને એવું શીખવા મળે છે. બરાબર. આગળ જોઈએ. B. Choose the correct option for each sentence. Mr. મફતલાલ was lazy. મિસ્ટર મફતલાલ આળસુ હતા. બીજું, મિસ્ટર મફતલાલ saw an egg under the tree. મિસ્ટર મફતલાલે ઝાડ નીચે ઈંડું જોયું. ત્રીજું, મિસ્ટર મફતલાલ said, I shall keep the egg in my pocket. હું ઈંડું મારા ખિસ્સામાં મૂકીશ. ચોથું, મિસ્ટર મફતલાલ said, I shall have 4 cars. મારી પાસે 4 ગાડીઓ હશે. પાંચમું, મિસ્ટર મફતલાલ will sell hens and eggs and will be rich. મફતલાલ મરઘીના બચ્ચા વેચશે અને અમીર બનશે. C. Work in pairs. Complete the dialogue based on the history. પાઠ વાંચીને ડાયલોગ રાઇટિંગ પૂરું કરવાનું છે. ખાલી જગ્યા. જો મફતલાલ said, an egg, I am lucky. મફતલાલે ઈંડું જોયું અને કહ્યું કે હું લકી છું.
છગનલાલ, હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તમારા હાથમાં શું છે? મફતલાલ કહે છે એન એગ, ઈંડું છે. ઇટ વિલ મેક મી રીચ, તે મને અમીર બનાવશે. છગનલાલ કહે છે એન એગ વિલ મેક યુ રીચ, હાઉ કમ? ઈંડું કઈ રીતે ધનવાન બનાવશે? મફતલાલ કહે છે આઈ શેલ નોટ ઇટ ધીસ એગ, હું આ ઈંડું ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, હું તેને મારા ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વાર્મ ધેર, તે ત્યાં ગરમ થશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, અને પછી ઝડપથી તેમાંથી મરઘીનું બચ્ચું બહાર આવશે. છગનલાલ, ઓકે ફાઇન, ધેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ? એટલે કે બરાબર, ઈંડામાંથી બચ્ચું બહાર આવશે, પણ તું અમીર કેવી રીતે થઈશ? મફતલાલ કહે છે જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવાનો પ્રયત્ન કર. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન, મરઘીનું બચ્ચું મોટું થઈને એટલે કે બચ્ચું મોટું થઈને મરઘી બનશે. ધ હેન વિલ લેસ એગ, પછી મરઘી ઈંડા આપશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, તે ઈંડાઓમાંથી બીજા બચ્ચા નીકળશે. ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ, તે પણ મોટા થઈને મરઘીઓ બનશે. છગનલાલ, વેલ યુ વિલ હેવ મેની હેન્સ, પછી તારી પાસે ઘણી બધી મરઘીઓ થઈ જશે. મફતલાલ, રાઈટ, કે બરાબર. ધોઝ હેન્સ વિલ લેસ એગ, પછી તે બધી મરઘીઓ ઈંડા આપશે. આઈ શેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રીચ મેન, હું તે ઈંડા વેચીશ અને ધનવાન બની જઈશ. છગનલાલ, ઇન્ટરેસ્ટિંગ, યુ વિલ બી રીચ મેન, એટલે કે હા, તું અમીર બની જઈશ. મફતલાલ કહે છે આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, ઘણા બધા નોકરો મારી સેવા કરશે. આઈ વિલ હેવ 4 કાર્સ, મારી પાસે 4 ગાડીઓ હશે. અહીંયા આગળ 4 કાર્સ વિથ ડ્રાઈવર્સ લખી દેવાનું, બરાબર, અથવા ડ્રાઈવર્સ ના લખવું હોય તો વિથ ચેકી નાખવાનું. આઈ હેવ 4 કાર્સ, મારી પાસે 4 ગાડીઓ હશે. છગનલાલ, યુ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન, તું ખૂબ મહત્ત્વનો માણસ બની જઈશ. મફતલાલ, પીપલ વિલ લુક એટ મી, ધે વિલ પ્રેઇઝ માય લક, લોકો મારી સામું જોતા જ રહેશે. છગનલાલ, લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એડ, આ ઈંડું મને જોવા દે. મફતલાલ, લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ, બી કેરફુલ, એટલે કે તે એના ખિસ્સામાંથી ઈંડું કાઢે છે, ધ્યાન રાખીને. છગનલાલ, ઓ ડિયર, ઇટ સ્લીપ્ડ ફ્રોમ માય ફિંગર્સ, અરે આ ઈંડું મારા હાથમાંથી લપસી ગયું અને પડી ગયું. મફતલાલ, પુઅર મી નાવ, પાછો હું ગરીબ થઈ જઈશ. આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, નો હેન્સ, નો મોર એગ્સ, નો મની, હવે મારી પાસે બચ્ચું નહીં આવે, એની મરઘી નહીં આવે, બીજા ઈંડા પણ નહીં આવે અને પૈસા પણ નહીં આવે. છગનલાલ, નો બિગ હોમ, નો સર્વન્ટ્સ, મોટું ઘર પણ નહીં, નોકરો પણ નહીં. મફતલાલ, નો કાર્સ, ગાડીઓ પણ નહીં. છગનલાલ, યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, તું તારું નસીબ બીજી વખત ટ્રાય કરજે, અત્યારે તું કામ કરીને પૈસા કમાય. મફતલાલ કહે છે યુ આર રાઈટ, એટલે કે તું સાચો છે. ડી વર્ક ઇન પેર્સ, fill in the gaps, give appropriate number to each sentence based on the story, યોગ્ય ક્રમ આપવાનો છે, પહેલાં ખાલી જગ્યાઓ પૂરવાની. Those eggs will give me more chicks, આ તે ઈંડાઓ મને બીજા બચ્ચાઓ આપશે. The chick will grow into hen, બચ્ચાઓ મોટા થઈને મરઘી બનશે. I shall be a rich man, હું અમીર માણસ બનીશ. The hen will lay egg, મરઘી ઈંડા આપશે. People will point and say, લોકો મારી સામું જોઈને કહેશે. નંબર બાજુમાં આપેલા છે 1, 2, 3, 4 અને 5. હવે આ એક્ટિવિટી ઈ તમારે કામની નથી, બરાબર, એટલે હું ચલાવતો નથી અને આ તમારે એક્ઝામમાં પણ પૂછાતી નથી, બરાબર. અને એની સ્ટોરી એટલી મોટી છે કે તમારે આટલી જગ્યામાં આવશે પણ નહીં, એટલે આ તમારે
અભ્યાસક્રમ બહારની છે એટલે ચલાવતો નથી, એ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે. એક્ટિવિટી 4 આપેલી છે, એ એક્ટિવિટી 4 પણ તમારે એક્ઝામમાં પૂછાતી નથી. એક્ટિવિટી 4 પણ તમારે કંઈ જ કામની આપેલી નથી અને એની પાછળ તમને પ્રશ્નોના સવાલ જવાબ પૂછ્યા છે. અહીંયા આગળ હું તમને ખાલી સમજાવી દઉં છું, બાકી તમારે એક્ઝામમાં પૂછાતા નથી. બરાબર. એમાં કીધું છે, હવે એમાં જુઓ શું વાત કરે છે. એક ધનસુખભાઈ કરીને એક વ્યક્તિ છે, પોસ્ટમેન છે. બરાબર. તો એ બધા લેટરો લઈને જાય છે, તો એના માટેનો નકશો તમને આપેલો છે. બરાબર. જુઓ, you want to go to the library from your school. How will you reach there? હવે તમારે લાઇબ્રેરી તરફ જવાનું છે સ્કૂલમાંથી, તો તમે કયો રસ્તો લેશો? તો આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ જનકપુરી સોસાયટી, દેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન એન્ડ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ લાઇબ્રેરી. ઇટ ઇઝ ઓન માય લેફ્ટ હેન્ડ સાઇડ. તો હવે એ ચાલીને સીધો જશે તો જનકપુરી સોસાયટી સુધી, પછી ત્યાંથી તે રાઇટ ટર્ન લેશે અને સીધો જશે અને પછી તે લાઇબ્રેરી સુધી પહોંચી જશે. ત્યાં ડાબા હાથે લાઇબ્રેરી હશે. બીજું, યુ આર એટ ધ રેલવે સ્ટેશન. તમે રેલવે સ્ટેશન પર છો. યુ વોન્ટ ટુ ગો ટુ ધ બસ સ્ટોપ. તમારે બસ સ્ટોપ પર જવું છે. હાઈ વિલ યુ ગો ધેર. તમે ત્યાં કઈ રીતે જશો? આઈ વિલ ગો સ્ટ્રેટ. હું સીધો જઈશ. દેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન. પછી હું જમણી બાજુ વળીશ. ટીલ આઈ રીચ ધ ડેરી. પછી હું ડેરીએ પહોંચીશ. ફ્રોમ ધેર આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન. પછી ત્યાંથી હું લેફ્ટ સાઈડ જઈશ. આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી. હું સીધો જઈશ તો પછી હું જનકપુરી સોસાયટીએ પહોંચી જઈશ. આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન ટુ રીચ ધ બસ સ્ટોપ. પછી બસ સ્ટોપ તરફ જવા માટે હું જમણી બાજુ વળી જઈશ. ઇટ ઇઝ ઓન માય લેફ્ટ હેન્ડ સાઇડ. તે મારા ડાબા હાથ ઉપર હશે. ત્રીજું, યુ આર કમિંગ ફ્રોમ સ્કૂલ. તમારે સ્કૂલ આવું છે. યુ વોન્ટ ટુ ગો ટુ ધ લાઇબ્રેરી. તમે સ્કૂલે આવી ગયા છો, પછી તમારે લાઇબ્રેરી જવું છે. યોર ટીચર ગેવ યુ અ લેટર ટુ પોસ્ટ. તમારા ટીચર તમને એક લેટર આપે છે પોસ્ટ કરવા માટે. વિચ રૂટ વિલ યુ ટેક. એટલે તમારે લેટર પણ આપવાનું અને લાઇબ્રેરી સુધી પહોંચવાનું. તમે કયો રસ્તો લેશો? આઈ વિલ કમ આઉટ ફ્રોમ ધ સ્કૂલ ગેટ એન્ડ ટેક અ રાઇટ ટર્ન ઇમિડિયેટલી. હું સ્કૂલના ગેટમાંથી બહાર નીકળીને તરત જ જમણી બાજુ વળી જઈશ. આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ ગાર્ડન એન્ડ ધ રંગકૃપા સોસાયટી. સીધા જઈશ તો પછી હું ગાર્ડન પહોંચી જઈશ અને ત્યાં નજીકમાં જ રંગકૃપા સોસાયટી છે. આઈ વિલ ક્રોસ ધ રોડ. હું રોડ ક્રોસ કરીશ. આઈ વિલ ગો સ્ટ્રેટ અને સીધો જઈશ. આઈ વિલ વોક ફોર 100 મીટર્સ ટુ રીચ ધ પોસ્ટ ઓફિસ. 100 મીટર જેટલું ચાલ્યા પછી હું પોસ્ટ ઓફિસે પહોંચી જઈશ. ઇટ ઇઝ ઓન માય રાઇટ હેન્ડ સાઇડ. તે મારા જમણા હાથ ઉપર છે. ચોથું, યુ વોન્ટ ટુ ગો ટુ ધ ડેરી ફ્રોમ ગીતાનગર. તમારે ગીતાનગરથી ડેરી ઉપર પહોંચવું છે. ધ રોડ બિસાઇડ A1 સલૂન ઇઝ અંડર રિપેર. કે A1 નંબરનો રોડ છે, એમાં ઉપર કામ ચાલુ છે. વિચ વિલ બી ધ શોર્ટેસ્ટ રૂટ. તો બીજો કયો રસ્તો છે જવા માટે? તો આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી. હું જનકપુરી સોસાયટી સુધી ના પહોંચું ત્યાં સુધી સીધો ચાલીશ. દેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન. અને પછી જમણી બાજુ વળી જઈશ. પાંચમું, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ. આખા નકશામાં કયો રસ્તો સૌથી લાંબો છે? ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ ઇઝ ફ્રોમ ધ મોસ્ક્યુ ટુ ધ બસ સ્ટેશન. એટલે કે મસ્જિદથી લઈને બસ સ્ટેશન સુધીનો રસ્તો લાંબો છે. બરાબર. આ થયા પ્રશ્નોના જવાબ. એક્ટિવિટી 5માં તમને કીધું છે, તમારા વિસ્તારમાંથી કોલેજ ભણવા જતા 2 વિદ્યાર્થીઓને મળો. આપેલા પ્રશ્નો તેમને પૂછી ટેબલમાં વિગતો ભરો. પહેલું, વોટ આર યુ સ્ટડિંગ. તમારે 2 વ્યક્તિઓને પૂછવાનું, નમન અને વિનીશ. તમે બીજા કોઈ પણ નામ લખી શકો છો. આજુબાજુના છોકરાઓને પૂછીને પણ લખી શકો છો જે કોલેજમાં ભણતા હોય. આટલા પ્રશ્નો પૂછવાના. વોટ આર યુ સ્ટડિંગ. નમન કહે છે ફર્સ્ટ યર બીકોમ. બીકોમના પહેલા વર્ષમાં. અને વિનીત
બીએસસીના 3જા વર્ષમાં. સેકન્ડ, વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ, તમારું ગ્રેજ્યુએશન ક્યારે પૂરું થશે? આફ્ટર 2 યર, 2 વર્ષ પછી. અને ધીસ યર, કેમ કે ગ્રેજ્યુએશન 3 વર્ષનું હોય, આને પહેલું વર્ષ છે એટલે 2 વર્ષ પછી પતશે, અને ત્રીજું વર્ષ છે એટલે આ વર્ષે પતી જશે. થર્ડ ક્વેશ્ચન, ફોર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી, તમે કેટલા વર્ષ ભણશો? 4 more years, હજુ 4 વર્ષ. અને 2 more years એટલે હજુ 2 વર્ષ. વોટ વિલ યુ ડૂ આફ્ટર 5 years, તો જોઈન અ કંપની, કંપનીમાં જોઈન થઈશ. અને સ્ટડી મેડિસિન, મેડિકલનું ભણીશ. વોટ વિલ બી યુ ફર્સ્ટ જોબ, તમારી પહેલી જોબ? તો મેનેજર, અને આમની ડૉક્ટર. બરાબર. એક્ટિવિટી 6 જોઈએ. એક્ટિવિટી 6માં તમને રમત જેવું આપેલું છે, રીડ એન્ડ એન્જોય, હિયર ઇઝ દર્શિલ સ્ટ્રીક. બરાબર, એની એક યુક્તિ છે, નીચે સમજાવું છું તમને. ધ આન્સર વિલ ઓલવેઝ બી 198, ટ્રાય ઇટ, રાઇટ એની 3 numbers, remember they must be following numbers. Subtract the smaller number from the biggest number, the answer will always be 198. એટલે કે લાઇનસર તમારે 3 આંકડા લખવાના અને એમાંથી માઇનસ એના જ ઊંધા આંકડા કરવાના, તો તમને હંમેશા જવાબ 198 મળે. જેમ કે જુઓ 432, તો 432નું ઊંધું લખવાનું, 234 તો 198 જવાબ મળે. પછી છે 543, તો એનું ઊંધું લખવાનું નીચે 345. 765, તો એનું ઊંધું લખવાનું નીચે 567, તો 198 મળે. 987, એનું ઊંધું લખવાનું અને માઇનસ કરવાનું, તો 198 મળે. બરાબર, આ રીતે તમે જાતે પણ ટ્રાય કરજો ઘરે. એક્ટિવિટી 7 આપેલું છે, રીડ ધ સેન્ટેન્સ, આઇડેન્ટિફાય ધ થિંગ, યોર વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેટર બી. વાંચો અને જવાબ આપો, અને તમારા જવાબ હંમેશા સ્ટાર્ટ બીથી થશે. પહેલું, વી કેન ટ્રાવેલ બાય ઇટ, તો બસ. વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ, આપણે તેની અંદર વસ્તુ મૂકીએ છીએ તો બેગ. સેકન્ડ, વી કેન પ્લે વિથ ધીમ, આપણે તેના વડે રમીએ છીએ તો બોલ. વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ, આપણે તેના વડે દાંત સાફ કરીએ તો બ્રશ. વી કેન ઇટ ધીસ ફ્રૂટ, આપણે તે ખાઈએ છીએ બનાના. યાદ રાખજો, બીથી શરૂ થતા હોવા જોઈએ બધા શબ્દ જવાબ. વી કેન ફીલ એર ઇન ઇટ, તો બલૂન્સ, હવા ભરીએ છીએ બલૂનમાં. વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ, આપણે તેની અંદર વસ્તુઓ મૂકીએ છીએ, બાસ્કેટ. વી કેન સીટ ઓન ઇટ, તો બેન્ચ. વી કેન રીડ ઇટ, બુક. વી કેન સ્લીપ ઓન ઇટ, બેડ. વી કેન ક્રોસ અ રિવર વોકિંગ ઓન ઇટ, નદી પાર કરવા તેનો ઉપયોગ કરીએ છીએ તો બ્રિજ. લાસ્ટમાં તમને એક્ટિવિટી જો, એક્ટિવિટી 8માં શું કીધું છે? કોપી ધ પેરેગ્રાફ, કે આ ફકરો જે આપેલો છે એ તમારે જોઈને લખવાનો છે. રીડ કરું છું. ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ અ વેરી સ્મોલ એન્ડ વેરી હંગ્રી caterpillar. He eats 1 apple on Monday, 2 pears on Tuesday, 3 plums on Wednesday, 4 strawberries on Thursday, 5 oranges on Friday, and on Saturday he has an enormous feast. The caterpillar grows from a small egg to a beautiful butterfly. At the same time, manages to nibble his way through the pages of the book. તમને ખાલી એક ફકરો આપેલો છે રીડ કરવા માટે, અને તમારે નીચે લખી દેવાનો છે જોઈને. ઓકે, આપણું યુનિટ 4 આજે પૂરું થયું. તમારી નોટમાં કેટલું લખવાનું તમે જોઈ લો. નોટમાં તમારે એક્ટિવિટી 1માંથી બી, સી અને ડી આ લખવાનું 3 પછી આ લખવાનું નથી ડી. એક્ટિવિટી 2A લખવાની છે અને 2B પણ લખવાની છે. પ્રશ્નના જવાબ લખવાના, સી પણ લખવાની નોટમાં, સ્પેલિંગો નોટમાં લખવાના. પછી આ બી અને સી પણ લખવાનું છે નોટમાં, ડી પણ લખવાનું છે નોટમાં. ઈ લખવાનું નથી. એક્ટિવિટી 4 પણ લખવાની નથી. આ ક્વેશ્ચન આન્સર આપેલા છે એ તમારે ચોપડીમાં લખવાના છે, નોટમાં લખવાના નથી.
એક્ટિવિટી 5 પણ તમારે ચોપડીમાં જ લખવાની, નોટમાં લખવાની નથી. એક્ટિવિટી 6 પણ લખવાની નથી. એક્ટિવિટી 7 તમારે નોટ અને ચોપડી બંનેમાં લખવાની. એક્ટિવિટી 8 ખાલી તમારે ચોપડીમાં જ લખવાની છે, નોટમાં લખવાની નથી. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5મો યુનિટ જોઈશું. થેન્ક યુ.